સૂર્યની ઉપાસના તો બાપ આપણે બધાએ કરવી જ જોઈએ, કારણ કે શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે આદિત્યસ્ય નમસ્કારં યે કુર્વંતી દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યનોપજાયતે. આદિત્ય એટલે સૂર્ય, અને સૂર્યની ખાલી સવારના ઉઠી અને સૂર્યને પાણી જલની અર્ઘ્ય આપો અને એની ઉપાસના કરો ને તો શાસ્ત્રો એવું કહે છે કે જન્માંતર સહસ્ત્રેષુ, જન્માંતર એટલે બહુવચન થયું, હજારો, સહસ્ત્ર એટલે હજારો જન્મ સુધી કોઈ દિવસ દારિદ્ર્યપણું આવતું નથી. એ વૈજ્ઞાનિક કારણ તો એક એવું છે કે દરરોજ સૂર્યની ઉપાસના અથવા તો દર્શન કરવાથી આંખમાં ચશ્મા ન આવે. મોટો પછી ઉંમર થાય ને કદાચ આવી જાય તો ઠીક છે, પણ આંખમાં ચશ્મા, સૂર્યના કિરણોનું એટલું બધું તેજ છે. સૂર્ય એટલે પરોપકારી દેવ, પ્રત્યક્ષ દેવો છે. આમ તો નાના બાળકોને તો વધારે પડતું સૂર્યની ઉપાસના કરાવવી જોઈએ, દરરોજ સૂર્યને પાણીની અંજલિ અપાવવી જોઈએ. એનું કારણ કે દરરોજ આપણે જાગૃત થઈએ અને જાગ્યા પછી સીધો આપણે પેલું શું કામ કરીએ, ઉઠીને પેલા મોબાઈલ ચાર્જમાં મૂકીએ. હવે તો મોબાઈલ આવી ગયા એટલે પેલું કામ આ થાય, દાંતણ પછી થાય, પેલું કામ મોબાઈલ ચાર્જમાં મૂકવાનું થાય. જો આપણે આપણા શરીરને સ્વસ્થ અને ચાર્જ કરવો હોય તો દરરોજ સૂર્યના કિરણોનું રોજ એનું, આપણે ઘણા નથી કહેતા નાના બાળકો જન્મે ને એટલે પછી ડોક્ટરો કે આને થોડો થોડો હલકા હલકા તાપમાં, સૂર્યના તડકામાં, તાપમાં રાખો. એ શું જરૂર છે ભાઈ? કારણ કે સૂર્યનો જે તાપ છે ને એનામાંથી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તો જે મળે છે એ તો છે જ, પણ અધ્યાત્મ દ્રષ્ટિએ કુશાગ્ર બુદ્ધિ પ્રાપ્ત થાય છે. કુશાગ્ર, કુશ એટલે દાભડો, અને દાભડાનો આગળનો ભાગ અણીદાર હોય, અને એ અણીદાર બુદ્ધિ પ્રાપ્ત કરવા માટે સૂર્ય ઉપાસના. પણ આપણે તો શું કરીએ, હું તમે બપોરે થાય અહીંયા સૂરજ અહીંયા પહોંચે ત્યારે તો આપણે જાગીએ. એટલે હું તમારી ભેગો જ છું, તમે ચિંતા ના કરતા. પણ સૂર્ય ઉપાસના દરરોજ પાણીની અર્ઘ્ય આપવી જોઈએ. ઘણા કહેતા હોય સૂર્ય ઉપાસના પાણી અર્ઘ્ય આપીએ તો એમાં બોલવું શું? બોલવા માટે આપણે બધાને એક મંત્ર આવડે છે, અને ન આવડતો હોય તો શીખી લેજો. અને બધાને આવડે છે, અને એ વેદ મંત્ર, અને એ આપણે ગાયત્રી મંત્ર તરીકે આપણે પ્રચલિત છે.